60,000 કિલોમીટરનો પ્રવાસ, એક પણ બેદરકારી નહીં. રાજકોટની ટ્વિંકલ આજે સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર I-20 ગર્લ તરીકે જાણીતી છે. પિતાના અવસાન બાદ હિંમત હારવાના બદલે તેણે પિતાએ જે શીખવેલા ડ્રાઇવિંગને પોતાની તાકાત બનાવી. કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને રાજસ્થાનના રણથી લઈને ઉત્તરાખંડના પહાડો સુધી ટ્વિંકલે 60,000 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. પણ ખાસ વાત એ છે કે આટલી લાંબી સફરમાં તેણે ક્યારેય ટ્રાફિકના નિયમો સાથે બાંધછોડ નથી કરી. લોકો અત્યારે છે ને આરટીઓના નિયમનું પાલન નથી કરતા. જે એકચ્યુઅલમાં કરવું જોઈએ એ એમના જ ફાયદા માટે છે. તમે મારી ગાડી જોઈ શકો છો કે એમાં આરટીઓ માન્ય જ ઓલમોસ્ટ બધું છે, એમાં કાંઈ અધર એસેસરીઝ કે એડ કરેલી નથી. આજે જ્યારે અધર સ્ટેટમાં આપણે ડ્રાઈવ કરતા હોય તો બધા સ્ટેટના રૂલ્સ અલગ અલગ હોય કે તમે અમુક જગ્યાએ એવું કે તમે નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને જાઓ કે કાળા કાચવાળી ગાડીઓ લઈને જાઓ કે સ્ટીકરવાળી ગાડીઓ લઈને જાઓ. તો જ્યારે તમે સ્ટીકરવાળી ગાડી લઈને જાઓ તો ઓવરઓલ તો તમે જાતિ ધર્મના જે સ્ટીકર લગાડો છો ને એ પણ ઇલીગલ જ છે ગાડીમાં. તો જ્યારે અમુક ટાઈમે આપણને પોલીસ આના માટે દંડ બી કરી શકે છે. ટ્વિંકલનો પ્રવાસ માત્ર દેશ ભ્રમણની કહાની નથી, પરંતુ માર્ગ સુરક્ષા, ટ્રાફિક નિયમો અને મહિલાઓની સ્વતંત્રતાનું જીવંત ઉદાહરણ છે. ટ્વિંકલે એકલા I-20 કાર ચલાવી 10 રાજ્યોમાં 60,000 કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડ્યો છે. એક દિવસમાં તે 750 કિલોમીટરનું અંતર કાપે છે. ટ્વિંકલે સાબિત કર્યું છે કે નિયમોનું પાલન અને આત્મવિશ્વાસ સાથે સોલો ટ્રીપ સંપૂર્ણ રીતે સુરક્ષિત બની શકે છે. અત્યાર સુધી તો ઓલમોસ્ટ એવો કોઈ ઇન્સિડન્ટ થયો નથી કે જેનાથી મને કોઈ નુકસાન થયું હોય. પણ હા, એવું છે કે નોર્મલ આપણી ગાડીમાં પંચર પડ્યા હોય કે આપણી ગાડી જ્યારે સ્નો ડ્રાઈવ માટે ગયા હોય ત્યારે ગાડી બરફમાં ફસાઈ ગઈ તો ત્યાંના લોકલ લોકોએ પોલીસે ઘણો સપોર્ટ કરીને આપણને હેલ્પ કરેલી હોય, એવું થયું છે. પહેલાં તો ગભરાવું ન જોઈએ. જ્યારે ડ્રાઈવ કરતા હોય અને બીજા લોકો તેમને સ્ટેર કરતા હોય ત્યારે ગભરાવું ના જોઈએ. પોતાના ડ્રાઇવિંગ પર ધ્યાન આપવું જોઈએ, પોતાના પર કોન્ફિડન્સ લાવવો જોઈએ. અને બીજા પુરુષોને બી એક સંદેશો ખાસ આપીશ કે જ્યારે મહિલા ડ્રાઈવ કરતી હોય ત્યારે એને ડ્રાઈવર તરીકે જોવામાં આવે, એને મહિલા તરીકે ન જોવામાં આવે, તો એ લોકો ઇઝીલી ડ્રાઈવ કરી શકશે. તે હંમેશા સીટ બેલ્ટ પહેરે છે, રાત્રે અજાણ્યા રસ્તા ઉપર ડ્રાઇવિંગ ટાળે છે અને સ્પીડ લિમિટનું ચુસ્ત પાલન કરે છે. ટ્વિંકલ માને છે કે માર્ગ સુરક્ષા માત્ર દંડથી બચવા માટે નથી, પરંતુ જીવ બચાવવા માટે છે.